તો જય માતાજી ખેડૂત મિત્રો, આજે આપણે પહેલાં 5 વાગે ખાટલામાંથી ઊભા થઈ ગયા હતા, કારણ કે આપણે 5 વાગે લાઇટનો ટાઈમ હતો તે બોર ચાલુ કર્યો. બોર ચાલુ કરીને કારણ કે આપણે અત્યારે ઠંડીનો માહોલ વધારે હતો એટલે કીધું બોર ચાલુ કરી લે, કારણ કે ફુવારા આપણે 2 કલાક હાંકવાના હતા બટાકામાં. બોર ચાલુ કરીને આપણે ઘરે ગયા. ઘરે જઈને ચા પાણી કરી અને ફરી પાછા ખેતરમાં આવી ગયા છે, કારણ કે આપણે ફુવારની લાઈન બદલવાની હતી, તે લાઈન પણ બદલી. અને ખેડૂત મિત્રો, મારું કહેવું એવું છે કે તમે ઠંડીનો માહોલ વધારે હોય તો ફુવારા પણ વહેલા હાંકી લેવાના, કારણ કે જેટલું ભેનું તમે વધારે રાખશો તો એમ લાગવાની શક્યતા પણ ઓછી રહેશે અને બટાકું પણ કલરમાં સારું આવે છે અને એના પોદ પણ ઉપર ધોઈ જાય એટલે એકદમ લાઇટમાં રહે પોદ. એ તમારે પણ 5 વાગ્યાનો ટાઈમ હોય તો ખેડૂત મિત્રો ફુવારા હાંકી લેવાના અને ઠાર ધોઈ લાવવાનો. અને ઠાર ધોવાથી રોગ આવવાની શક્યતા પણ ઓછી રહેશે. તો જોઈ લો, આપણે પણ ફુવારા ચાલુ જ છે, જોઈ લો ખેડૂત મિત્રો. તો જોઈ લીધું ખેડૂત મિત્રો. તો વિડીયો ખૂબ ગમે તો પૂરેપૂરો જોજો, વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ને નાનો ખેડૂત છું એટલે સપોર્ટ પણ કરજો. તો જય માતાજી ખેડૂત મિત્રો.